વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતું ચુંબકીય બળ. તો વિદ્યુત પ્રવાહ ધારિત એટલે એક સળિયું લેવાનું છે, સમાન સળિયું, એના અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે વાહક, વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર. તો એક આપણે સળિયું લઈ લઈએ, પણ અહીંયા એવું કરીશું લાગતું ચુંબકીય બળ. તો પેલા ચુંબકીય બળ માટે આપણે શું કરીએ, ચુંબક લગાવવા પડે. તો અહીંયા માની લો કે અહીંયા આપણે બે ચુંબક મૂકી દઈએ છીએ. અહીંયા એક એન એન ચુંબક એન, અને અહીંયા બીજું એસ ચુંબક લઈ લઈએ, ગજ્ય ચુંબક એનએસ છેડા. હવે અહીંયા એક સમાંગ સળિયું લઈ લઈએ. અહીંયાથી આ રીતના કોઈ સમાંગ સળિયું છે. સમાંગ એટલે કોઈ જાડા પાતળી હોવો જોઈએ નહીં, એક સમાન લંબાઈનો હોવો જોઈએ. અહીંયાથી તાર લાંબો કરી દઈએ અને આપણે બેટરીના છેડા આપી દઈએ, તો અંદર વિદ્યુત પ્રવાહ પસાર થઈ જાય. આ થઈ ગયું. એક પ્લસ છેડો હલવાનો, એક માઇનસ છેડો હલવાનો, પ્લસ માઇનસ. પ્લસ બાજુથી વિદ્યુત પ્રવાહ પસાર થવાનું શરૂ થાય. પ્લસ બાજુથી અહીંયાથી અંદર તરફ, અહીંયાથી બહાર, અહીંયાથી અંદર તરફ. આ થઈ ગયું. હવે અહીંયા સ્થાયી પ્રવાહ વહે છે. આ થઈ ગયું. હવે અહીંયા આકૃતિ દોર્યા પછી તમારે લખવાનું છે શું? અહીં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોવા મળશે તમારે અંદરની સાઈડ આ રીતે. હવે આ થઈ ગયું. હવે અહીંયા તમારે લખવાનું છે શું? તો હું બધું લખતો નથી, તમારે અહીંયા જે બોલું છું એ તમારે લખી લેવાનું છે. સૌથી પહેલા મુદ્દામાં શું લખશો? ચુંબકીય ક્ષેત્રમાં એન અને એસ છે. ચુંબકીય ક્ષેત્રમાં એલ લંબાઈનો, આ શું છે? એલ લંબાઈનો અને એ આર છે એટલું ક્ષેત્રફળ ધરાવતું, એલ લંબાઈનો અને એ ક્ષેત્રફળ ધરાવતો નિયમિત સળિયો લો અથવા સમાન સળિયો લો, જેની લંબાઈ વધારે કોઈ ઉપસેલો કે એવો હોવો જોઈએ નહીં. એલ લંબાઈનો અને એ ક્ષેત્રફળ ધરાવતો સમાન લંબાઈનો અથવા સમાન સળિયો લો. આ પેલો મુદ્દો થઈ ગયો. બીજા મુદ્દામાં શું લખવાનું છે તમારે? બીજા મુદ્દામાં લખજો ગતિમાન વિદ્યુત પારો. ગતિમાન વિદ્યુત પારો ધારીશું. શું ધારવાનું છે? ગતિમાન વિદ્યુત પારો. બીજા મુદ્દામાં શું છે? ગતિમાન વિદ્યુત પારો. ત્યારે તો ગતિમાન વિદ્યુત પારો હોય ત્યારે તો ઇલેક્ટ્રોન પ્રવાહ હોય છે. ત્યાર પછી ત્રીજા મુદ્દામાં શું લખવાનું છે? ગતિમાન વિદ્યુતપ્રવાહની સંખ્યા ઘનતા n છે. શું છે? ગતિમાન વિદ્યુતપ્રવાહની સંખ્યા ઘનતા. સંખ્યા ઘનતા એટલે તો આગળ જુઓ, એનું સૂત્ર છે n ઇઝ ઇક્વલ ટુ એકમ કદ દીઠ અણુઓની સંખ્યા. સંખ્યા ઘનતા એટલે એકમ કદ દીઠ આખો સળિયું છે, આખો સળિયું, એમાંથી એક કદ લઈ લઈએ, એકમ કદ, એના અંદર જે અણુઓની સંખ્યા હોય અણુઓની, એની આપણે શું કહીશું? સંખ્યા ઘનતા. અહીંયા ઘણા બધા નાના નાના કદ લઈ લઈએ, તેના અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા. તો હવે તમે કુલ શોધવું હોય, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા, એની ઇક્વલ ટુ એનવી કરી દે, આખાનું મળી જાય. તમારે એક કદમાં શોધવું હોય ચોરસ બોક્સમાં, તો તમે શું કરશો? આખામાંથી એક કદને ભાગી નાખીશું. જે કદ વડે આખાનું હોય કુલ ઇલેક્ટ્રોન કદ વડે ભાગી નાખો તો કદમાં મળતા ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જાય. ત્યારે આપણે શું કહીશું? સંખ્યા ઘનતા કહીશું. આ થઈ ગઈ. ત્યાર પછી આગળનું શું લખશું? સંખ્યા ઘનતા તમને મળી ગઈ, એની ઇક્વલ ટુ n કેપિટલ N અપોન V. આ થઈ ગઈ. હવે આ તેમાં રહેલા કુલ ગતિમાન વિદ્યુત પ્રવાહની સંખ્યા કેટલી હશે? કુલ ગતિમાન વિદ્યુત પ્રવાહ. પણ અહીંયા તમે v નું સૂત્ર લખો તો ક્ષેત્રફળ v ને લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ કદ થાય, લંબાઈ ગુણ્યા લંબાઈ. અહીંયા બે લંબાઈ એટલે ક્ષેત્રફળ થાય, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ તમે લખી શકો પદની જગ્યાએ. તો હવે અહીંયા વિદ્યુત પ્રવાહની સંખ્યા લખી, સંખ્યા વિદ્યુત પ્રવાહની કુલ ગતિમાન વિદ્યુત પ્રવાહની સંખ્યા લખીએ. કુલ ગતિમાન વિદ્યુત પ્રવાહની સંખ્યા, કુલ ગતિમાન વિદ્યુત પ્રવાહની સંખ્યા, પારોની સંખ્યા. તો શું થાય? કુલ એટલે આ કેપિટલ N છે એને કુલ કહેવાય, n ઇન્ટુ v. v ની કિંમત જે છે એ અહીંયા મૂકી દઈએ. શું કરજો? આ v ની કિંમત અહીંયા મૂકી દઈએ તો શું થાય? n v ની જગ્યાએ a m થાય, n a l, એ n મૂકી દેવાના અહીંયા, n a l છે. તો અમારી કઈ કુલ ગતિમાન વિદ્યુત પ્રવાહની સંખ્યા પડી ગઈ. તો હવે n શું છે? કેપિટલ N એકમ કદ દીઠ વિદ્યુત પ્રવાહમાં રહેલા વાહકોની સંખ્યા. હવે સળિયાનું ક્ષેત્રફળ શું છે? સળિયા એ શું છે? સળિયાનું ક્ષેત્રફળ એ શું છે? અહીંયા જ્યાં એ ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રફળ, અને બીજું શું છે? કદ છે, સળિયાનું કદ, v ઇઝ ઇક્વલ ટુ કદ. આ થઈ ગયું. હવે આગળ જોવા જઈએ તો આપણે શું કરવાનું છે? આગળ તો આપણે મળી તો ગયું જ છે. હવે ક્ષેત્રફળ એ શું છે? ક્ષેત્રફળ છે, અને v છે કદ છે. હવે કુલ વિદ્યુત ભાર શોધવાના છે. કુલ વિદ્યુત ભાર એટલે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ ચેપ્ટર 1 માં આવી ગયું છે. કુલ વિદ્યુત ભાર, કુલ વિદ્યુત ભારનું સૂત્ર તમને આવવું જ જોઈએ. હવે કુલ વિદ્યુત ભાર ઇઝ ઇક્વલ ટુ શું થાય? Q ઇઝ ઇક્વલ ટુ n E. આ સૂત્ર છે વિદ્યુત ભારના ક્વોન્ટીકરણનું. તો Q ઇઝ ઇક્વલ ટુ n. n ની કિંમત શું મળી ગઈ? આ કિંમત હવે ઉપર મૂકવાની છે. ક્યાં મૂકવાની છે? અહીંયા એની જગ્યાએ. તો n e l ઇન્ટુ E. આ થઈ ગઈ. આ E છે, E. આ થઈ ગઈ કુલ વિદ્યુત ભાર. n e આ સૂત્ર જ છે, n a l ઇન્ટુ E. આ થઈ ગઈ.
હવે સુવાહક જે છે આ સુવાહક સળિયું તો સ્થિર વિદ્યુત પ્રવાહ, સ્થિર અથવા સ્થાયી વિદ્યુત પ્રવાહ એટલે સ્થાયી હોય એટલે કેવો અચળ હોય, કોન્સ્ટન્ટ વહેતો હોય. 1 એમ્પિયરનો પ્રવાહ વહેતો હોય તો 1 એમ્પિયરનો જ વિદ્યુત પ્રવાહ વહે છે, એના અંદર વધઘટ થતું નહીં. માની લો કે થોડી વાર 1.5 થાય, કોઈ થોડી વાર પછી 0.5 થાય, એવું થતું હોતું નથી. એક સરખો પ્રવાહ હોય છે એને સ્થાયી પ્રવાહ કહે છે. માટે ગતિમાન વિદ્યુત વાહકનો વેગ કેટલો હશે? ડ્રિફ્ટ વેગ જેટલો હશે. તો અહીંયા તમારે ફરીથી લખવાનું છે, અહીંયા સ્થાયી પ્રવાહ હોવાથી ગતિમાન વિદ્યુતભારનો વેગ, ગતિમાન વિદ્યુતભારનો વેગ વીડી જેટલો હશે. આ થઈ ગયું. હવે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. શું કરવાનું છે? ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવતું હોવું જોઈએ. આપણે આગળ જોયું છે ચુંબકીય બળ ઇઝ ઇક્વલ ટુ F મેગ્નેટિક ઇઝ ઇક્વલ ટુ QVB. આપણે જોયું QV ક્રોસ B. આ થઈ ગયું. પણ આપણે ડ્રિફ્ટ વેગ લઈશું. શું છે? ડ્રિફ્ટ વેગ જેટલો. હવે અહીંયા Q ની જગ્યાએ શું લખીશું? Q ની જગ્યાએ આપણે અહીંયા કેપિટલ Q લીધો છે, તો અહીંયા આપણે શું કરીશું? કેપિટલ Q નું મૂલ્ય લખીશું. Q થઈ ગયું. આ Q ની કિંમત અહીંયા મૂકી દઈશું તો શું થશે? NALEVD ક્રોસ B. આ થઈ ગયું. હવે અહીંયા આપણે ડ્રિફ્ટ વેગનું સૂત્ર જોયું છે જે વાળું, તો અહીંયા J ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ? શું લખી શકીએ? NEVD. આ સૂત્ર યાદ છે? તો યાદ રાખવાનું છે. શું લખી શકાય? NEVD. તો અહીંયા જુઓ NE અહીંયા VD તો છે, NE આ NE ની અંદર લઈ ગઈ તો R શું વચ્ચે? ખાલી ફક્ત A ઇન્ટુ A. હવે અહીંયા NE અને VD આ થઈ ગયું ક્રોસ B સદિશ. આ થઈ ગયું. તો હવે આપણે NEVD ની જગ્યાએ શું લખીએ? J લખી શકીએ છીએ. તો A ઇન્ટુ L અહીંયા J ક્રોસ B સદિશ. આ થઈ ગયું. હવે પ્રવાહ ઘનતાની જગ્યાએ તમે શું લખી શકો? પ્રવાહ ઘનતાનું સૂત્ર શું છે? પ્રવાહ ઘનતાનું સૂત્ર J ઇઝ ઇક્વલ ટુ I અપોન A. તો J ની જગ્યાએ તમે શું લખી શકો? I અપોન A લખી શકો છો. I અપોન A ઇન્ટુ ક્રોસ B. આ થઈ ગઈ. પછી A કેન્સલ થઈ જાય. શું વધ્યું? A ઇન્ટુ I સદિશ શું થઈ ગયું? L I ક્રોસ B સદિશ થઈ ગયું. હવે તમારે શું યાદ રાખવાનું છે? I ને બહાર લઈ લેવાનું છે. I સ્થાયી પ્રવાહ છે, જેનું મૂલ્ય બદલાશે નહીં. L સદિશ ક્રોસ B સદિશ. તો તમારે ચુંબકીય બળનું સૂત્ર ફરી કર્યું. ILB sin θ આવશે. શું આવશે? Fm ઇઝ ઇક્વલ ટુ sin θ. શું આવશે? Fm ઇઝ ઇક્વલ ટુ sin θ. અહીંયા Fm ઇઝ ઇક્વલ ટુ ILB ક્રોસ કરી દઈએ sin θ. IBL યાદ રાખો તો પણ ચાલશે, અથવા તમે બિલ પણ યાદ રાખી શકો. અહીંયા જો અથવા BIL. તો BIL sin θ અથવા બિલ sin θ. શું યાદ રાખો? બિલ sin θ. તમે આ રીતે યાદ રાખી શકો છો. હવે મહત્વના કિસ્સા છે. કિસ્સા તમને આવડી વાત છે એ sin θ આવે છે. sin θ નું મૂલ્ય મહત્વના કિસ્સામાં દરેક સમજવા બેસતું નથી. અહીંયા પણ તમને યાદ રહી જશે. sin θ આવે છે. θ નું મૂલ્ય તમે 0 અથવા 180 મૂલ્ય મૂકો તો તમને ચુંબકીય બળ શું મળશે? Fm ઇઝ ઇક્વલ ટુ 0 મળશે. આ તમને ખબર જ છે. હવે શું મૂકો? sin θ નું મૂલ્ય તમે પહેલું કન્ડિશન છે ખાસ કિસ્સાની. પહેલી કન્ડિશનમાં શું છે? θ બરાબર તમે શું મૂકજો? 0 અથવા 180 મૂકશું તો Fm નું મૂલ્ય શું મળશે? ચુંબકીય બળનું મૂલ્ય 0 મળશે. શું મળશે? 0 મળશે. અહીંયા સાઈડમાં લખી શકું છું આ કન્ડિશનમાં પહેલી. તો અહીંયા θ બરાબર 0 અથવા 180 ચુંબકીય બળ શું મળશે? તમને 0 મળશે. કારણ કે θ નું મૂલ્ય તમે sin 0 નું મૂલ્ય 0 થશે અથવા sin 180 નું મૂલ્ય 0 મળશે. ચુંબકીય બળ ILB અથવા બિલ આખું શું થઈ જશે? 0 થઈ જશે. ચુંબકીય બળ પણ 0 મળશે. તો તમારે મહત્તમ જોઈએ. બીજી કન્ડિશન લખી બીજી લખી દીધી છે. હવે બીજી કન્ડિશન જોઈએ તો θ બરાબર તમે 90 લઈએ તો 90 તો sin θ ની કિંમત તમને શું મળશે? 90 ની કિંમત 1 મળશે. તો તમને અહીં ચુંબકીય બળ કેવું મળશે? IBL એકદમ મહત્તમ મળશે. આ IBL મહત્તમ મૂલ્ય મળશે. ચુંબકીય બળ મહત્તમ ચુંબકીય બળ θ બરાબર 90 તો મહત્તમ ચુંબકીય બળ મળશે. તો આટલી થિયરી હતી નાનકડી કે તમારે તૈયાર કરવાની છે, યાદ રાખવાની છે. વિડીયોની ખબર ના પડી હોય તો ફરીથી તમે વિડીયોની જોઈ શકો છો, જેથી તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા કંઈ નથી. તમે ચુંબકીય બળ પહોંચો બે મેગ્નેટિક ફિલ્ડ અને વિદ્યુત પ્રવાહ. તો અહીં સળિયું સમાંતર સળિયું મૂકી અને વિદ્યુત પ્રવાહ પસાર કરો તો અહીંયા ગતિમાન વિદ્યુતભારો સંખ્યા કરતા n સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N અપોન B. B ઇઝ ઇક્વલ ટુ તમને ખબર છે લંબાઈ ગુણ્યા લંબાઈ નિશ્ચિત કે A ઇન્ટુ R. અહીંયા કુલ ગતિમાન વિદ્યુતભારો કુલ માટે n ની રકમ લઈ લેવાનો. n ઇન્ટુ B n
ક્ષેત્રફળ બધું વિરલની કુલ વિદ્યુત બળ શોધી લેવાનું એ જે પસાર થાય છે અને વેગ કેટલો હોય વિદ્યુતનો તો અહીંયા ડ્રિફ્ટ વેગ કેટલો હોય કારણ કે સ્થાયી પ્રવાહ હોય છે તો બધી બળ શોધી લો તો મળી જશે બીજું sin θ આવી ગયું sin θ